હેલો, નમસ્કારમ. સો ઓફકોર્સ તમને બધાને ખ્યાલ આવી ગયો હશે કે આજે આપણે શાના વિશે ચર્ચા કરવાના છીએ. એન્ડ યસ, યુ ઓલ આર રાઈટ, ગરબા, ધ નવરાત્રી, કે જેના માટે આપણે ખાલી ભારતમાં નહીં પણ આખા વિશ્વમાં એના માટે આપણે પ્રચલિત છીએ. ગરબા આપણા ગુજરાતીની ઓળખ છે, રાઈટ? સો મોટાભાગના ઘણા બધા લોકોને એના વિશે ખ્યાલ જ છે, આ બહુ પ્રચલિત છે, પણ છતાં પણ મને લાગ્યું કે એના વિશે એક બે વાતો કરી જે કદાચ ખૂબ પ્રચલિત ના હોય. ઓકે, સૌથી પહેલા તો આ જે શબ્દ છે ગરબા, એ સંસ્કૃત શબ્દ ગર્ભ એના ઉપરથી ઉતરી આવ્યો છે, જેનો મતલબ થાય છે વોમ્બ. મતલબ કે એ સિમ્બોલાઇઝ કરે છે ક્રિએટિવિટી, ફર્ટિલિટી. એટલે આ જે દિવસો છે, આ જે નવરાત્રી 9 દિવસનો તહેવાર છે, એમાં પોઝિટિવિટી, ડિવાઇન શક્તિ, એનર્જી, નવી સર્જનાત્મકતા કરવાની ખૂબ જ શક્યતાઓ રહેલી છે. બીજું એ કે નવરાત્રી જે છે એવું કહેવાય છે કે, અને તમે લિટરેચરમાં જુઓ તો કદાચ 500 વર્ષ કરતા પણ વધારે સમયથી ઉજવાય છે ભારતમાં. ખાસ કરીને હું જો મારી વાત કરું, મારા સમયની વાત કરું, બેક ઇન 90s ગામડામાં અને શહેરમાં શેરી ગરબા થતા, ગામમાં પણ ગરબા થતા, શહેરમાં શેરી ગરબા થતા. અને એ જે ગરબા હતા હું વિઝ્યુઅલાઇઝ કરી શકું છું અત્યારે કે ખૂબ અદ્ભુત મને લાગતા. પણ સમય સાથે સાથે દરેક વસ્તુની જેમ એમાં પણ ખાસો બધો બદલાવ આવ્યો છે, પરિવર્તન આવ્યું છે. એટલે કે હું તમને 90s ની વાત કરું તો એમાં, અને આજે પણ જે મેઇન એસેન્સ છે ગરબા નો, એવું છે કે એમાં લોકો એકત્રિત થાય અને એક ટિપિકલ સ્ટાઇલ સાથે, જેમ કે કોઈ પણ સ્ટાઇલ કરો એક બે, પણ એમાં મેઇન મૂળભૂત ક્લેપ હોવી જોઈએ. એક એ તત્વ પહેલા મને ગમતું જૂના ગરબા જ્યારે થતા ત્યારે, કેમ કે અત્યારે નવી સ્ટાઇલ સાથે ઘણી વખત તાળીને કંઈક લેવા દેવા હોતું નથી અત્યારના ગરબામાં. પણ બીજું મને મહત્વ એ લાગતું જૂના ગરબામાં, જે અત્યારે પણ ઘણી જગ્યાએ થાય છે, કે એમાં મ્યુઝિકની જે બીટ હોય, હે ને, તાલ જે હોય એની સાથે ક્લેપ થતી, તથા બધા સમૂહમાં, વર્તુળમાં, સર્કલ, ધ સર્કલ ઓફ જોય એવું કહેવાતું. એ રીતે બધા ભેગા મળીને ગરબા રમતા હતા, જે ખૂબ અદ્ભુત લાગતું હતું. અત્યારે આ વાત કરવાનું મેઇન તાત્પર્ય એ જ છે કે આજકાલ ક્લબ્સ, પાર્ટી પ્લોટ્સ ની નો જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે, એમાં ક્યાંક ને ક્યાંક એ જે એસેન્સ ઓફ ગરબા હતું, જે મૂળ આપણું ટ્રેડિશન ડાન્સ હતો ગરબા, એ ક્યાંક ને ક્યાંક ખોવાઈ રહ્યો છે. કારણ કે ખૂબ લાંબા લાંબા સ્ટેપ્સ આવી રહ્યા છે, બરાબર છે, પણ મને એવું લાગે છે કે એના માટે જો તમારી પાસે ખૂબ વધારે લાંબા સ્ટેપ્સ અને વધારે તમે સારો ડાન્સ કરી શકતા હોય તો એના માટે ઘણો બધો અવકાશ છે, અને તમે વિવિધ પ્રકારે તમે એને એક્સપ્લોર કરી શકો છો. પણ આ જે બેસિક છે ગરબા, એ ક્યાંક ને ક્યાંક હોવું જોઈએ. જો તમે કોઈ પણ સ્ટાઇલ બનાવો તો એમાં એટલીસ્ટ તાળીવાળું કોઈ સ્ટેપ આવવું જોઈએ, તો આપણને થોડું ગરબા જેવું લાગે. ઓકે, સેકન્ડલી, કેમ કે અગેન રિપીટ કરું છું કે ક્લબ્સ અને પાર્ટી પ્લોટ્સમાં આપણે જઈએ છીએ, પણ ત્યાં તમે જુઓ કે હજારોની ભીડ હોય છે. આપણે તાળી પાડવા માટે અમુક હાથ ઊંચો કરવો પડે, એટલી જગ્યાનો અભાવ હોય છે, રાઈટ? સો ત્યાં જે પેલું એક ઇન્ક્લુઝિવનેસ હતું જે પહેલા હતું લોકોમાં એકબીજા માટે, એ નથી જોવા મળ્યું. ઉપરથી હવે પોતાની બોર્ડર બનાવીને પાર્ટી પ્લોટમાં એકબીજાને દૂર કરવા માટે વાયોલન્ટ બનવું પડે છે. એ હદે હવે સમય આવી ગયો છે. સો ઇન શોર્ટ, આઈ નો કે દેર આર મેની રીઝન્સ કે જેના કારણે હવે શેરી ગરબા નથી થતા, બટ ક્યાંક ને ક્યાંક શક્ય હોય તો આપણે જે એસેન્સ છે એ જાળવી રાખવો જોઈએ, અને ગરબાનો જે મહિમા છે, જે ગ્રેસ છે, એ બનાવી રાખવો જોઈએ. ને એના માટે અગેન મૂળભૂત તત્વ જે છે એ ટકાવી રાખો, જેમાં વંશ પરંપરાગત જે આપણા પોશાકો છે એ પહેરીને આપણે જે એક સરખી તાળીએ આપણે એના બીટ ઉપર જે તાલ લઈએ છે અને ગરબા રમીએ છે, બસ એ છે ફરક આ તહેવારનો, રાઈટ? સો અગેન આઈ વિશ યુ ઓલ અ વેરી સેફ and very lightful, colorful Navratri. Thank you so much. Bye. બાકી રે પાખલડીનો